શકવાનું છે, પણ હાવ બંધ કરી નથી દેવાનું. આમાં મોટે ભાગે સૂચના કેવી મળે કે ડોકે હલાવી જ નહીં જવાનું, એટલે વધુ ને વધુ જામ થતી. પટ્ટો પહેરવામાં કઈ વાંધો નથી, પણ ડોકને આપણે જે હલાવવાની છે એ સતત હલાવતા રહેવું, ક્રમશઃ ધીમે ધીમે ધીમે, આ શબ્દને ભૂલતા નહીં. તો ગમે તે વસ્તુ તમારી આજે બતાવું છું કરશો તો એ તમે સહેલાઈથી કરી શકો. કોઈને અઠવાડિયું ટેપ નહીં આવે. અહીંયા જે પહેલા એમ કે વાત કરી અને પછી જ ઊભો થાવ છું, એટલે પછી એક્શન જોવાનો હોય. કદાચ પાછલા મિત્રોને અવાજ પૂરો ન આવે તો એનો વર્ણન બીજું મેં અગાઉ કરી જ દીધું હશે. અને આ જે મુદ્રા છે એ જ બધે લાગુ પડશે, હાથને, પગને, કમરને. એટલે ન સંભળાય તો પણ એનું આ રીતનું સોલ્યુશન છે. કોઈ જાતનું મૂંઝાવાની જરૂર નથી, ધીમે ધીમે આવડશે. અને રામદેવજીમાં એમાં આવતું જ હોય છે. ખાલી તમને ભાંગોપાંગનું કઈ રીતે મેં કીધું એટલું યાદ રાખવાનું છે. એટલે જે માથાનો આજે થતું ખાલી ચડી જાય છે, એટેક કેવું લાગે છે, તરત આપણે દોડી જઈને ઘણા પણ દોડાવી પણ દઈએ આપણને. એ એટેક જ હોય, તમે ધ્યાન રાખવો હોય, ધ્યાન રાખવાની વાત સાચી છે, પણ એનું મોટે ભાગે અહીંથી દબાવશો ત્યાં એ તમને દુખાવો ખ્યાલ આવશે. એટલે ઓશિકા પેડ ટીવીને કારણે તો એને એ એટેકની કારણે થયું છે એવું માનવાની જરૂર ભાગ્યે જ હોય છે. એટલે ડોકની જે કસરત કીધી એને કારણે આ જે સ્પોન્ડિલાઇટિસ, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ છે એ સરળતાથી મળી જશે. નહીંતર ટીકડી લીધા એટલા સમય જરા આરામ લાગશે, પછી પાછા હતા ત્યાં. અને આ સંપૂર્ણ આપણે જે વાત કરી હતી એ રોગમુક્ત જીવન. મોટાભાગનાને ઈચ્છા એવું હોય કે ટીકડી મૂક્યો ને દવા મૂક્યો, નહીં. દવા પછી 6-8 મહિના પછી રસોડાની દવાની આપણે વાત કરીશું. ખોરાકની દ્રષ્ટિએ આપણે શું કરીએ તો પહેલાં આટલું જરૂરી છે, બરાબર. હવે જે ફ્રોઝન શોલ્ડર, એમાં આટલે આ માથાની કસરત તો ખરી, અને એની હારે ખંભો ફ્રોઝન શોલ્ડરનો ઘણાને પ્રશ્ન. તો એની અંદર આ રીતે પછી પાછા લઈ જાઓ. ફરી વાર બતાવું છું. આગળ આમ ફેરવો, પછી પાછળ ફેરવો, પછી હાથને આમ અડાડવાની કોશિશ કરો. સીધા ઉપર નીચે, ઉપર નીચે, આગળ પાછળ, આગળ પાછળ, બે પાછળ, બે આગળ. અને એ રીતે આમ ગોળ જે ફેરવું હાથેથી આમ સીધા એ રીતે, અને એ રીતે આમ પાછળ હાથ લઈ જાઓ બે, અને આમ અડાડવાની કોશિશ. આગળ આમ કરીને આ આટલી મુદ્રા. ફરી વાર અહીંથી આ ફેરવી, આગળ પાછળ, ઉપર નીચે, આગળ પાછળ, સાથે આમ લઈને પણ કરી શકાય. ઉપર નીચે, આગળ પાછળ, આગળ પાછળ. પણ હું રોજ કરું છું એટલે આમ ઝડપથી કરું. તમે ઝડપથી કરશો નહીં, નહીં તો અહીંયા દુખાવો થશે અને ઘણી બધી ચિંતાઓ ઊભી થશે કે અહીં દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા અસર છે, અહીંયા અસર. આ આટલું જે કરો અને પછી જે આવે એ હાથની એ ફ્રોઝન શોલ્ડરની હારે જોડાયેલી છે. આજે અત્યારે ખંભો લાવ્યો, એ ખંભા સાથે આખો હાથ હાલશે. ઉપર નીચે, ઉપર નીચે, આગળ પાછળ, જેટલું ખેંચે આગળ પાછળ, આગળ પાછળ. હવે હાથને આગળની બાજુ ક્રોસ લઈએ. એકવાર ડાબો હાથ ઉપર, એ ડાબો હાથ ઉપર સાથે આમ હાથને એકવાર. હવે બીજી વાત,
ખંભામાં ઉપર. પછી હાથને ગોળ ફેરવે, જે ખંભામાં ગોળ ફેરવતા હતા. ખંભા ગોળ ફેરવતા હતા અને ખંભા નહીં કરતા હતા, એ રીતે હવે હાથને ગોળ ફેરવવાના. શરૂઆતમાં આપણને ટેવ ન હોય ને તો એટલેથી એટલું ફરે અટકી જાય. બધો હાથ ફેરવાની એટલે આટલું થઈ. પછી આખો ધીમે ધીમે અઠવાડિયું 15 દી મહિનો દિવસ ફરવા લાગે. જરાય ઉતાવળ કરતા નહીં. પછી ઊંધું, જેમ આગળ ફેરવા હતા એમ પાછળ. પછી આ જે કોણી કાંડા એને ગોળ ગોળ. પછી આપણે ઉચકતા હોય સાઈડમાંથી, ઉપરથી, નીચેથી, આજુબાજુથી, એ રીતે. હવે આગળથી ખેંચતા હોય એમ. હવે સાઈડમાંથી ખેંચતા હોય એમ. હવે ઉપરથી નીચે ઉતારતા હોય એમ. આ આટલું કરો, માથાનો, ખંભાનો જે બતાવ્યો હોય અને હાથનો. એટલે માથાથી અહીં સુધીના જે હાથના અને ખંભાના અને સ્પોન્ડિલાઇટિસ ને એ બધું ધીમે ધીમે મટી જશે. કોઈ પણ શબ્દ બરોબર યાદ રાખજો. ધીમે ધીમે ધીમે, જરાય ઉતાવળ કર્યા વગર. પછી હવે આવશે એક કમરની કસરત. આપણે અહીં સુધી પહોંચ્યા માથાથી. બધા અંગોપાંગોની કસરત એની મેળે થઈ જાય ને એની મેળે જ તમને ફાયદો થાય. જરૂર લાગે તો આયુર્વેદિક દવા લ્યો, એટલે પછી હું ઈચ્છતો નથી છતાં લેતા હો તો તમારી રીતે ધીમે ધીમે ઓછી કરવાની, આ ગોઠવાતું જાય એમ. પણ આ આયુર્વેદિક દવાઓ ઘણી બધી આના માટે ઉપયોગી છે અને કાલે હું થોડુંક આની માટેની આયુર્વેદિક દવાની પણ વાત કરીશ. હવે જે કમર, એમાં જ્યાં કીધું એમાં આગળ પાછળ, ડાબી જમણી, એ રીતે. પહેલા કમરથી હાથ પગ ખુલ્લા રાખી અને ડાબી તરફ વળી. પછી જમણી તરફ. હવે જ્યારે આપણને ટેવ ન હોય તો આટલું વળીને અટકી જાવ કે ભાઈ શરૂઆતમાં એમ કેમ કે ચારા કરીએ છીએ. ઉતાવળ કરી તો દુખાવા વધી જશે અને એ બધા વાઇટલ ઓર્ગન છે એની તકલીફ વધારે જશે. સ્લીપ ડિસ્ક થવાની તકલીફ આપણે ઊભી કરશું ઉતાવળ કરશું તો શરૂઆતમાં આટલું જ એટલું કરો. મને કોઈ દી કર્યું નથી, આટલું આટલું બોલો. પછી ધીમે ધીમે અઠવાડિયે, બીજા અઠવાડિયે, ત્રીજા અઠવાડિયે, ચોથા અઠવાડિયે, પાંચમા અઠવાડિયે, છઠ્ઠા અઠવાડિયે પૂરો. એ જ રીતે ડાબી અને જમણી બાજુ શરીરને વાળવાનું છે. તો પહેલા આપણને કેવું નથી એટલે એટલું કરીએ. ખાલી કોઈને એમ લાગે ચારા કરે છે. અને એક હંમેશા યાદ રાખવું, કોઈને હું લાગે છે નહીં, આપણે માત્ર હિતાવહ શું છે એ વિચારો. પછી ધીમે ધીમે વધારતા જઈએ. આને માટે 3 અઠવાડિયા 6 અઠવાડિયા કે 3 મહિના થાય એને ઉતાવળ કરશો નહીં. આની હારે જ પેટની ચરબી, પેટના બીજી તકલીફો અને સ્પોન્ડિલાઇટિસના કમરના દુખાવો એ બધી કસરત પણ ભેગી આવી જાય. પછી એ જ રીતે હાથને આમ લઈ જાઓ, આ હાથ પાછળ આમ કે તેને આમ, બીજી બાજુ. આને કારણે
એ શ્વસન તંત્રની જે પેલી છે એમાં લચિકતા થઈ જશે. એટલે શ્વાસ લેવામાં નામાનો જે ધીમું થતું હશે એની એટલે નોર્મલ તરફ થશે. ઝીણી ઝીણી અંદર તકલીફ કફ ફાટે હશે ધીમે ધીમે, પણ ધીમે ધીમે. પછીના ભાગમાં પગને અંગૂઠો પકડવાનો છે. જે ડાબી બાજુ જમણી બાજુ જતા હતા એની બદલે અંગૂઠો પકડી. તો શરૂઆતમાં આટલું છે, આટલું ન થાય તો આટલું કરવાનું. પછી આગળ, પછી અહીંથી આગળ, પછી અહીંથી આગળ. પણ સીધો અંગૂઠો પકડવા જશો તો કોપારું ઊભા કરવા આવવું પડશે. ધીમે ધીમે આખું શરીરમાં લચક આવે. અહીંયા જે ગડબડ પેટમાં થાય, આ થાય, પાચન તંત્રમાં એની મેળે ઘણો બધો ફાયદો થશે. અને બને ત્યાં લગી સવારે કરવી કસરત એ યોગ્ય છે. ગમે ત્યારે આ જે હાથને અને માથાની કરીએ તો વાંધો ન આવે, પણ પેટની કસરત જે છે, કમરની છે, એ તો અચૂકપણે સવારે જ કરવાની. અને એની આગળ પાછળ 1 કલાક ચા પાણી કંઈ પીવાના નહીં. હવે આગળ ઝૂકવાનું, એમાંય કોઈ દી આપણે કર્યું ન હોય એટલે ધીમે ધીમે ધીમે. અને શરૂઆતના ભાગમાં અત્યારે જે મેં આ પહેલાં લીધું છે એની બદલે જે સૂતા સૂતા બતાવું એનીથી શરૂઆત કરજો એટલે લચક એની મેળે આવી જશે. અને પછી આ ઊભા ઊભા જે કમરની કસરત કીધી એ કરજો. અત્યારે તમને પહેલાં બતાવી છે, પછી હમણાં પગની સૂતા સૂતા બતાવું એ કરશો. અને પછી આ ઊભા ઊભા કરવાની, એટલે તમારે લચકતા એની મેળે આવી જશે. શરીરને પાછળ ખેંચા એટલું ખેંચા. નો ટેવ હોય તો ધીમે ધીમે, એ ધીમે ધીમે. પછી આ રીતે આગળ જાઓ, વધુ આગળ જાઓ, એથી વધુ આગળ જાઓ, અને એથી વધુ આગળ. પણ આપણે ટેવ ન હોય એટલે એના માટે 3 મહિના 4 મહિના લાગી જશે. તો ધીમે 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 ધીમે. અને ઓલું જે મેં કીધું ને કે આપણું કામ આપણે કરીએ એટલે થોડુંક એની મેળે જવું એવો ગોઠવાયેલા રહીએ કે અહીંથી આમ લીધું, અહીંથી આમ લીધું, આમ લીધું, આમ લીધું, ઊભા થયા, બેઠા થયા. એટલે શરીરમાં કવચ જળવાયેલું છે. કારણ કે શરીરમાં આપણે બધું શું થયું કે સાધન સગવડ હોય જાય એટલે આરામ પ્રિયતા જાણે જાણે વધુ ને વધુ આવી. અને મોટે ભાગે આપણને કહેવામાં એમ આવે કે આરામ કરજો, તકલીફ થાય ત્યારે આરામ કરજો. આરામ કરવાનો છે, પણ એ હાવ આરામ નથી કરવાનો. જે સ્પીડ છે એને ઘટાડીને થોડું હાવ આરામ કરશો તો આરામ જ કરતા રહેશો અને તકલીફો વધી જશે. હવે જે પગની કસરત બતાવું છું એમાં જેમ હાથનું કર્યું એ પગનું કરીએ છીએ. આગળ પાછળ, ડાબું જમણું. અને શરૂઆતમાં બહુ ન જાય તો એની ચિંતા ન કરો. એક એક ઇંચ આગળ વધવાનું છે. એવું ધીમે ધીમે આપણા લેવલે આમ જઈ શકાય એ કોશિશ. થોડુંક ઓછું થશે તો પણ ધીમે તમારામાં કવચ ઉમેરાતું જશે. પછી પાછળ, જેટલું ખેંચાય એટલું ખેંચવાનું, પણ શરૂઆતમાં ટેવ હોય તો સ્વિચ કરીને અટકી જવાનું. એ પાછળ થયા પછી આગળ. મેં જરા ઝડપથી કર્યું છે એટલું ઝડપથી કરવા માટે આ રીતે ધીમે 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 એમ કરતા પૂર્ણ પગ ઊંચો થવો. પછી પગને ગોળ ફેરવવાનો છે. તો શરૂઆતમાં આપણને ટેવ ન હોય તો પડી જવાય, એટલે આ રીતે આમ કરવાનું.
મોટું ન થાય એટલું કરવાનું, પાછું લાવવાનું, બીજા પગમાં. એ શરૂઆતમાં જે ટેવ પડશે પછી થોડું વધુ થશે, તેથી વધુ થશે. આ ગોઠણ નીતિ આપણે માથાથી શરૂ કરી અને ગોઠણ લગી. હવે જે પંજામાં દુખાવા થતા હોય છે કે કોઈને પગના આગલા ભાગમાં થાય, કોઈને એડીમાં થાય, તો એને માટેની સરળતા શું? ગમે તે ઉંમર ના કરી શકશે, ધીમે ધીમે ધીમે, નહીં તો દુખાવો વધી જશે. હવે આગલા ભાગમાં જે પંજામાં એની ઉપર દબાણ રાખીને હું હાલું છું, આજુબાજુ જાઉં છું, ગોળ ફરું છું. પંજા ઉપર ભાર દઈને હાલું છું, પંજા ઉપર ભાર દઈને પાછળ જાઉં છું, પંજા ઉપર ભાર દઈને ડાબી સાઈડમાં, પંજા ઉપર ભાર દઈને જમણી સાઈડમાં, પંજા ઉપર ભાર દઈને ગોળ ગોળ ફરું છું, પંજા ઉપર ભાર દઈને ગોળ ગોળ ફરું છું. હવે ઊંધું પંજા ઉપર જ હજી ભાર દઉં છું. હવે આ જ વસ્તુ એડી ઉપર ભાર દઈને, આજે પંજા ઉપર ભાર દઈને હાલતો હતો, હવે એડી ઉપર ભાર દઈને, કે પહેલા પાછળ જાઉં છું, એડી ઉપર જ અત્યારે ભાર દઈને, કે પહેલા એડી એડે પછી પંજો વાળે. હવે ડાબી સાઈડમાં જાઉં છું, એડી ઉપર જ હાલી. હવે ગોળ ગોળ, આ ઊંધું, હવે પાછું ઊંધું ચક્ર. આની ટેવ ન હોય તો શરૂઆતમાં એમના મામામ કરો, હાથ પગ પંજા ને પછી પહેલા એમનામ જ ખાલી પંજો અડાડો કે હાથ અડાડો છે એનું વિચાર્યા બદલે આમ ગોળ કરો. આટલું કરશો એટલે આંગળાની અંદર પંજા અને પગ ઉપર એડી ઉપર પછી જવાનું. પેલા ખાલી આમ નામ કરો, કારણ કે ટેવ નથી આપણું. બહુ આળસ ગોઠવી દીધી છે મલ્ટીનેશનલ કંપનીએ. એર કન્ડિશનમાં બેસો, આ તે બધામાં આળસ આરામ એ આપણે મુખ્ય. આરામની જગ્યાએ પૂરો લેવાનો હોય પણ એટલો આરામ કરીએ તો આ બધી તકલીફ ઊભી થાય. એટલે આને કારણે પગમાં જે દુખાવાની એડીના છે એની મેળે ગોઠવાતા હશે. જરૂર લાગી આયુર્વેદિક દવાઓ તમે કરતા હો એના માટે એનો કંઈ વિરોધ નથી, કોઈ દવાનો વિરોધ નથી. આયુર્વેદનો તો સવાલ જ નથી થતો. એલોપેથિક બને ત્યારે કહેવાય કે એકમાં ફાયદો થાય બીજે નુકસાન થઈ જાય, એ એની કરામત છે. અને છતાંય પગમાં કંઈ થોડી તકલીફ રહેતી હોય, દુખાવો રહેતો હોય તો ઉંબરો હોય ને આપણો 1 ઇંચ જેટલો ઊંચો, એમાં અડધો પગ રાખો. આ ઉંબરો છે, આ ગાડલું છે, એ ઉંબરો છે એમ માનો, અને અડધો આમ રાખી અને આમ ઉભા રહ્યો અને પછી ઊંચા થાવ, નીચે થાવ, એટલે પગને પૂરતું લોહી જે નહીં મળતું હોય. પણ દરેક વસ્તુની શરૂઆત ન હોય ત્યારે આટલું જ આમ કરી પછી ધીમે ધીમે આ કામ કરો એટલે અંદર પગમાં સર્ક્યુલેશન એની મેળે થાય. બાકીની જે વાતો ગઈકાલે 2 દિવસ કરી કે રિફાઇન ખોરાક સંપૂર્ણ બંધ, પેકેજ ખોરાક સંપૂર્ણપણે બંધ, કોકવાર ના છૂટકે દૂરમાં ગયા હોય ને ખવાઈ જાય તો કાંઈ થવાનું નથી. ભગવાને લીવરમાં એવી સગવડ રાખી છે કે ઝેર પણ બચાવી જાય, પણ વારંવાર નહીં તો લીવરમાં પછી તકલીફ થાય. એટલે સાત્વિક ખોરાક ખાઓ, સમયસર ખોરાક ખાઓ. અને આ આમાં તમને એમ લાગ્યું કે મોટી વાત કરી દીધી કે આ તો ન થાય ભાઈ, આપણું કામ નહીં. સવાલ મહાવરો, ધીમે 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 ધીમે. આ જે પગની કસરત થઈ, કસરત બતાવું એ કર્યા પછી આપણે 15 મિનિટ વિરામ રાખશું.
પાછા ફ્રેશ થઈ અને પાછા 15 મિનિટ પછી પાછું ફરી શકો છો. હવે જે બેસીને જે કસરત કરવાની છે, પહેલાં તો આ બેસવાની ટેવ ન હોય તો સુખાસનમાં બેસો, એની ટેવ પાડો અને પછી પગને આ રીતે બે પગ ભેગા કરો. આ બે પગ ધીમે ધીમે, કદાચ ટેવ ન હોય તો આટલા ભેગા થશે, કોકને આટલા થશે, એ ધીમે 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 થઈને પૂરા ભેગા થશે. અને એ ભેગા થાય એની ટેવ પડી ગયા પછી એને થોડા થોડા હલાવો. પહેલા જરા હલે છે કે નહીં એટલું જ હલાવો, પછી વધુ, પછી વધુ, પછી એથી વધુ. આ રીતે શરૂઆતમાં 1 વાર, પછી 2 વાર, પછી 8 વાર, 10 વાર, આ રીતે પતંગિયા પાંખ હલાવતો હોય એ રીતે આપણે હલાવવાના છે. હવે પગ બેઠા બેઠાની બીજી કસરત. આગળ પાછળ, સાઈડમાં બચાડા, ક્રોસ થાય તો આ રીતે ક્રોસ કરો. પછી આંગળાને હલાવો આ રીતે, આંગળાને હલાવો, બે પગ ભેગા રાખો.